હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 2ની અંદર આપણે શેરની યાંત્રિક કિંમતની રીત. જ્યારે બે કંપનીઓનો સમાવેશ યાંત્રિક કિંમતને આધારે કરવાનો હોય ત્યારે બંને કંપનીની ચોખ્ખી મિલકત પાઘડી સહિતથી શોધવાની છે. તો સૂત્ર શેરની યાંત્રિક કિંમત ઇક્વલ ટુ પાઘડી સહિતની ચોખ્ખી મિલકત અને છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. આ એની ફોર્મ્યુલા છે, એનું સૂત્ર છે. તો હવે આપણે સમ નંબર 21નો અભ્યાસ કરીએ છીએ. સમ નંબર 21નો તો બુકની અંદર સમ નંબર 21ની અંદર ધ્યાન બધાયનું રીડની અંદર તો કે 21માં વિજય અને પ્રીતિની પાકા સરવૈયા નીચે મુજબ છે. એમાં વિજય લિમિટેડની બેલેન્સ શીટ આપેલી છે, પ્રીતિ લિમિટેડની બેલેન્સ શીટ આપેલી છે. તમને એવું કહેવામાં આવે છે 1/4/2005ના રોજે વિજય લિમિટેડ પ્રીતિ લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કરે છે. પ્રીતિ લિમિટેડના સ્ટોકમાં વિજય લિમિટેડ પાસેથી ખરીદેલા 60,000 રૂપિયાનો માલનો સમાવેશ છે. વિજય લિમિટેડની મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને વેચે છે. ખરીદ કિંમત પેટે પ્રીતિ લિમિટેડના શેરના બદલામાં વિજય લિમિટેડના શેર આપવાના છે. જરૂરી ઇક્વિટી શેર આંતરિક કિંમતને ધ્યાનમાં રાખીને આપવાના છે. પ્રીતિ લિમિટેડને ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો અને વિજય લિમિટેડને ચોપડે આમનોંધ તૈયાર કરો. તો આપણે પહેલું નંબરનું સ્ટેપ છે ચોખ્ખી મિલકતની ગણતરી. અહીંયા જે હોય એવું લખેલું નથી જોવાનું, હું જે રૂલ રીત પ્રમાણે લખાવું છું એ રીત પ્રમાણે લખવાનું છે. સ્ટેપ નંબર પહેલું ચોખ્ખી મિલકતની ગણતરી. પહેલા ચેપ્ટરમાં લખ્યું હતું, આપણે આમ ભાગ કરીને અહીંયા વિજયનું અને અહીંયા પ્રીતિનું એ રીતનું લખી શકો છો તમે. અહીંયા છે એ છૂટું આપેલું છે. તો વિજય લિમિટેડની મિલકત કાયમી મિલકત આપેલી છે, સ્ટોક આપેલો છે, દેવાદાર આપેલા છે, એનો ટોટલ એમાં દેવું કામદાર, કારીગર, નફા ભાગ ભંડોળ, એમાં ડિબેન્ચર, એમાં લેણદાર બાદ કરતાં ચોખ્ખી મિલકત અહીંયા મળે છે. હવે આપણે વિજયનું પતાવ્યા પછી આપણે પ્રીતિનું કરીએ છીએ. તો કે કાયમી મિલકત છે, રોકાણો છે, સ્ટોક છે, દેવાદાર છે, કુલ ટોટલ છે, એમાં દેવા બાદ કરીએ છીએ ડીબી અને લેણદાર. એ બાદ કરતાં જે વધે એને કહેવાય ચોખ્ખી મિલકત. તો અહીંયા બંને છૂટું કરેલું છે. તમે એકી જોડે આમ ભાગ પાડીને અહીંયા વિજય અને અહીંયા પ્રીતિનું છે એ કરી શકો છો. હવે સ્ટેપ નંબર બીજું એટલે કે સેકન્ડ નંબરનું સ્ટેપ છે. સેકન્ડ નંબરના સ્ટેપની અંદર આપણે અહીંયા યાંત્રિક કિંમતની ગણતરીનું હેડિંગ કરવાનું છે. સેકન્ડ નંબરનું સ્ટેપ છે યાંત્રિક કિંમતની ગણતરી. એમાં વિજય લિમિટેડના ઇક્વિટી શેર, તો બેલેન્સ શીટની અંદરથી વિજય લિમિટેડના ઇક્વિટી શેર છે એ જોવાનું. તો વિજય લિમિટેડના ઇક્વિટી શેર છે એ બેલેન્સ શીટની અંદર આપેલા છે આપણે 6 લાખ રૂપિયા. તો અહીંયા તમારે બધાને જોવાનું 6 લાખ રૂપિયા છે. કેટલા રૂપિયા લખીએ ભરેલા છે? તો કે 7.5 રૂપિયા લખીએ. તો અહીંયા વિજય લિમિટેડના ઇક્વિટી શેરની સંખ્યા અહીંયા 6 લાખ રૂપિયા ભરેલા છે 7.5, એટલે અહીંયા તમને મળે આ 80,000ના શેર. એ જ રીતનું પ્રીતિના શેર છે એ 6 લાખના છે, 5 રૂપિયા ભરેલા છે, એટલે અહીંયા તમને મળે 12,000 રૂપિયા. તો સેકન્ડ નંબરનું સ્ટેપ છે આ. હવે શેરની યાંત્રિક કિંમત, તો અહીંયા વિજય અને પ્રીતિ, તો પાઘડી સહિતની ચોખ્ખી મિલકત અને ઇક્વિટી શેરની સંખ્યા. પાઘડી સહિતની ચોખ્ખી મિલકત અહીંની આવી છે 9,60,000, ઇક્વિટી શેરની સંખ્યા એની 80,000 રૂપિયા, એટલે 12 રૂપિયાનો ભાવ. અહીંયા પ્રીતિને માટે છે એની છે ચોખ્ખી મિલકત 4,80,000 રૂપિયાનો ભાવ છે, 12,000 રૂપિયા એટલે 4,000 રૂપિયાનો ભાવ છે. હવે અહીંયા તમારે 3 નંબરનું સ્ટેપ આવશે જે ખરીદ કિંમતની ગણતરી. 3 નંબરનું સ્ટેપ આવશે જે ખરીદ કિંમતની ગણતરી છે. ઓલું સેકન્ડ નંબરના સ્ટેપની અંદરથી હવે થર્ડ નંબરના સ્ટેપ ઉપર આપણે વયા ગયા છે ચોખ્ખી મિલકતની ગણતરી. તો એમાં તમારે અહીંયા બધાનું ધ્યાન ખરીદ કિંમતની ગણતરી. એમાં જો પ્રીતિ છે ને એ જૂની કંપની છે, તમને હેડિંગ ઉપરથી ખ્યાલ આવી જશે. વિજય છે એ નવી કંપની છે. વિજય છે એ નવી કંપની, તો એના નવા ભાવ કેટલા રૂપિયાના આવ્યા છે? તો કે 12 રૂપિયાના ભાવ આવ્યા છે. અને પ્રીતિના ભાવ કેટલા આવ્યા? તો કે 4. તો આ 4 છે ને એને તમે 3 વડે ગુણો ને તો 12 થાય. 4 તેરીને 12 પ્રમાણ કાઢવાનું છે. 4 તેરીને 12 તો 12 થાય. તો અહીંયા 12 ભાવ, અહીંયા 12 ભાવ, તો અહીંયા ઘટે છે કેટલા? તો કે 3 રૂપિયા. તો વિજયના તો કાંઈ નથી ઘટતું એટલે એનો 1 રૂપિયો ગણાય. તો અહીંયા જૂની કંપનીના 3 શેરના બદલામાં નવી કંપનીનો 1 શેર મળશે. એટલે જૂના શેર ઇક્વલ ટુ નવા શેર. તો મેં તમને કીધું કે વિજય છે એ નવી કંપની છે, એના ભાવ 12 રૂપિયા છે. પ્રીતિ છે એ જૂની કંપની છે, એના 4 રૂપિયા હતા અને એને 3 રૂપિયા આપણે લઈ આવ્યા એટલે 12 રૂપિયા થયા. તો પ્રીતિના 3 શેર આપે ને ત્યારે વિજય એનો 1 શેર આપે. એટલે જૂના અને નવા 3 શેરે 1, 3 શેરે 1. તો અહીંયા પ્રીતિના કેટલા શેર મળ્યા તમને? તો કે પ્રીતિના તમને મળ્યા 1,20,000. તો 1,20,000 એ કેટલા શેર હોય? 1,20,000 ગુણ્યા
1/3 એટલે 40,000ના ઇક્વિટી શેર આવે। એ 40,000ના ઇક્વિટી શેર છે એ શેર મૂડી બનાવીએ છીએ। હવે આપણે ઇક્વિટી શેર મૂડી તો કે 40,000, તો કે વિજય નવી છે એનો ભાવ કેટલો છે તો કે 7.5 રૂપિયા લેખે જ ભરેલો છે, તો 7.5 એટલે 3 લાખ રૂપિયા થયા। કેટલા થયા? 3। તો અહીંયા પ્લસ પ્રીમિયમ, તો પ્રીમિયમ કેવી રીતનું લેવાનું છે તો કે એનો નવો ભાવ 12 રૂપિયા છે। નવો ભાવ કેટલા છે તો કે 12, તો આ 12 રૂપિયામાંથી તમારે 7.5 છે એ બાદ કરવાના છે। 12 રૂપિયામાંથી 7.5, તો આ 12 રૂપિયામાંથી 7.5 છે એ બાદ કરો એટલે એ પ્રીમિયમ આવે 4.50, તો પ્લસ પ્રીમિયમ 40,000 ગુણ્યા 4.50 એટલે અહીંયા 1,80,000 રૂપિયાનો પ્રીમિયમ, એટલે ટોટલ થયો 4,80,000 રૂપિયા। તો સ્ટેપ 3 જ આવે। અહીંયા સ્ટેપ કેટલા આવે તો કે 3। હવે આમનોંધની વાત કરીએ છીએ। વિજય લિમિટેડને ચોપડે એટલે કે નવી કંપનીને ચોપડે આમનોંધ, એમાં પહેલું મિલકત અને દેવા છે એ લેવામાં આવે છે ત્યારે કાયમી મિલકત ખાતે ઉધાર, રોકાણો ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે ડીબે ખાતે જમા, તે લેણદાર ખાતે જમા, જે પ્રીતિ ખાતે જમા। આમાં બધું કોનું હોય તો કે પ્રીતિનું જ હોય, ખાલી પ્રીતિ છે એ બંધ થઈ જાય છે એટલે વિજય છે એ તો ચાલુ રહે છે એટલે પ્રીતિનું। પ્રીતિ લિમિટેડની ખરીદ કિંમત ચૂકવવામાં આવે છે ત્યારે પ્રીતિ લિમિટેડની ખરીદ કિંમત 4,80,000 છે। એમાં બે જ વસ્તુ હતી, ઇક્વિટી શેર મૂડી 3 લાખ રૂપિયાની હતી અને શેર પ્રીમિયમ છે 180નું હતું। યાંત્રિક દેવું છે એ રદ કરવાનું હોય તો બેલેન્સ શીટની અંદર પ્રીતિનું જોવાનું છે બધું તમારે। તો પ્રીતિની બેલેન્સ શીટની અંદર તમને આપવામાં આવેલું હશે તો કે પ્રીતિ છે એ બંધ થઈ જાય છે, તો પ્રીતિ બંધ થઈ જાય છે ત્યારે તમને એમાં કીધું છે જો દેવાદારો છે એમાં વિજય લિમિટેડના 50,000 સહિતના છે, તો એ યાંત્રિક દેવું લેણું રદ કરવાની નોંધ, તો કે લેણદાર ખાતે ઉધાર 50,000 રૂપિયા, તે દેવાદાર ખાતે જમા 50,000 રૂપિયા। હવે તમને એમ કીધું છે કે સ્ટોકમાં છે ને એ માલ સમાયેલો છે નફો 20%, તો અહીંયા તમારે સ્ટોકની ગણતરી, વેચાણ કિંમત સ્ટોકની કેટલી છે તો કે 6,000 રૂપિયા, 60,000 રૂપિયા છે સ્ટોકની વેચાણ કિંમત 60,000। તો ધારો કે એની મૂળ કિંમત 100 રૂપિયા હોય તો એમાં 20% નફો એટલે 120% નફો એટલે વેચાણ કિંમત કેટલી આવી 120 રૂપિયા આવી। તો 120 એ 20 તો 60,000 એ કેટલા તો કે 10,000 રૂપિયા નફો હોય। 120 એ 20 નફો હોય તો 60,000 એ કેટલો નફો હોય તો 60,000 એ 10,000 રૂપિયાનો નફો હોય। તો આ સ્ટોકમાં રહેલો નફો રદ કરવામાં આવે ત્યારે પાઘડી ખાતે ઉધાર, તે સ્ટોક ખાતે જમા, પાઘડી ખાતે ઉધાર, તે સ્ટોક ખાતે જમા। હવે આપણે બેલેન્સ શીટની વાત કરીએ છીએ, વિજય લિમિટેડની બેલેન્સ શીટ। તો ઇક્વિટી શેર વિજયના જે છે ને બુકની અંદર આપેલા છે ને એ જ લખવાનું, તો કે વિજયનું બધું એ બુકમાં આપેલું છે તો કે 6 લાખ, તો કે 6। પ્રીતિના કેટલા આવ્યા તો કે જે નવા ગણ્યા હતા સ્ટેપ નંબર 3 ની અંદરથી 3, તો કે શેર પ્રીમિયમ જો વિજયનું છે એ તો બધું લખી જ નાખવાનું, તો કે શેર પ્રીમિયમ અહીંયા કોનું છે તો કે આ 18,000 રૂપિયા છે। સામાન્ય અનામત કેટલી છે તો કે શેર પ્રીમિયમ છે ને એ આનું છે 18,000 વાળું નવું લીધું છે એ 1,80,000 રૂપિયા। પ્રીતિનું શેર પ્રીમિયમ છે 1,80,000 રૂપિયા, તો અહીંયા લખો તો ખ્યાલ આવે આ પ્રીતિનું છે। સામાન્ય અનામત કેટલી છે તો કે સામાન્ય અનામત કેટલી છે તો કે 3 લાખ, આ વિજયની છે ખાલી, કોની છે તો કે વિજયનું। નફા નુકસાન કોનું છે તો કે આ વિજયનું છે, એટલે એનું લખવાનું કામદાર અકસ્માત વળતરનો ભંડોળ કોનું છે તો કે આ વિજયનું છે। અનામત બધા જૂની કંપની એટલે વિજયના જ લખવાના, બાકીના નહીં લખવાના। ડીબેની વાત કરે છે તો ડીબે છે આ વિજયના છે તમને લખેલા છે, અને આ છે એ પ્રીતિના છે। લેણદારી તમને લખેલા છે કે આ વિજયના છે, આ પ્રીતિના છે। એમાં યાંત્રિક લેણું દેવું છે એ બાદ કરવાના છે, એટલે અહીંયા આઉટ કોલમ છે યા છે ટોટલ અહીંયા છે। કાયમી મિલકત છે એ વિજયની જ આપેલી છે એ જ લખવાની છે, જે કાયમી મિલકત 11ની છે, પ્રીતિની છે એ લખવાની છે એડ કરીને આઉટ કોલમ। સ્ટોક છે એમાં વિજયનો ને પ્રીતિનો, એની અંદર નફો 10,000 રૂપિયા બાદ કરીને આઉટ કોલમ લખવાનું। દેવાદાર વિજયના ને પ્રીતિકના એમાં 50,000 રૂપિયા આંતરિક લેણું દેવાનું છે એ રદ કરવાનું છે, એટલે 2 પછી સાઉટ લખવાનું છે। પ્રાથમિક ખર્ચ છે ને ખાલી વિજયનો જ છે જે છે 40,000 રૂપિયા, અને રોકાણો છે ને એ ખાલી પ્રીતિના છે, જે છે પ્રીતિના રોકાણો આપણે મિલકતની અંદર લીધા હોય તે, અને પાઘડી છે ને એમાં સ્ટોક નફો 10,000 રૂપિયાનો છે એ જે આપણે ગણ્યો તો એ બેલેન્સ શીટ પૂરી। ખાતા વહીને ખતવણીની વાત કરીએ છીએ। ખાતા વહીને ખતવણીની અંદર આપણે
મામીની ખાતું તો કે કાયમી મિલકત લખી નાખવાની, રોકાણો લખી નાખવાના, સ્ટોક લખી નાખવાના, દેવાદાર લખી નાખવાના, ડીબે લખવાના, લેણદાર લખવાના. પછી ઇક્વિટી શેર હોલ્ડરની ખાતાની વાત કરીએ છીએ તો ઇક્વિટી શેર મૂડી લખવાની, પ્રાથમિક ખર્ચ લખવાનો, નનું લખવાનું. વિજયની વાત કરીએ છીએ તો ઇક્વિટી શેર લખવાનું, શેર પ્રીમિયમ ખાતું પીક કરો એટલે આ ડિફરન્ટ અહીંયા મામીની ખાતે વયો ગયો. હવે અહીંયા નવા ઇક્વિટી શેરની વાત કરીએ છીએ તો અહીંયા જે ડિફરન્ટ આવે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે વયો ગયો. આ ખાતું પેક થઈ ગયું, આ ખાતું પેક થઈ ગયું. હવે આ ખાતું પેક કરી અને એનો નફો છે એ આપણે મળી શકે છે અને આ ખાતું છે એ સર પર થઈ શકે છે. હવે 25મા સમની વાત કરીએ છીએ. 25મા સમની વાત એવું કહેવા માગે છે આપને અર્જુન અને ક્રિષ્ના લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ છે. અર્જુન લિમિટેડ ક્રિષ્ના લિમિટેડનો પોતાનો ધંધો છે એ સમાવી લે છે. આ કરાર મુજબ ક્રિષ્ના લિમિટેડે અર્જુન લિમિટેડના શેર હોલ્ડરો એવી રીતે આપવાના છે જેથી કંપનીની કુલ શેરની આંતરિક કિંમત સહી સરખી થઈ શકે. અર્જુન લિમિટેડની શેરની દાર્શનિક કિંમત ₹10 છે જેના પર ₹5 લેખે ભરેલું છે. ક્રિષ્ના લિમિટેડની દાર્શનિક કિંમત 10 છે જેના પર ₹4 ભરેલું છે. આગળના સમની અંદર બેલેન્સ શીટની અંદર આપેલું હતું. આ સમની અંદર અહીંયા આપેલું છે ₹10નો ભાવ છે તો ₹5 લેખે ભરેલા છે. ₹10નો ભાવ છે તો ₹4 લેખે ભરેલા છે. દેવાદારોમાંથી 1000 અર્જુન લિમિટેડના લેણા સમાવેશ થયેલા છે. ઓમાં બેલેન્સ શીટની અંદર 50,000 આપેલા હતા. અર્જુન લિમિટેડની બધી જ દેવી હુંડી ક્રિષ્ના લિમિટેડે લખેલી છે અને અર્જુન લિમિટેડનો સ્ટોકમાં 10,000 છે જે ક્રિષ્ના પાસેથી ખરીદેલો છે તેનો સમાવેશ છે. વેચાણ કિંમત ઉપર 25% નફો એ રીતે મળેલો છે ક્રિષ્ના લિમિટેડને ચોપડે આમ નોંધ અને જરૂરી પાકું સરવૈયું. તો આપણે સૌ પ્રથમ બુકનો નંબરનો 25 નંબરનો સમ છે. આ 44 નંબરનો સમ છે એ બહુ જૂની બુકમાંથી આપેલો હોય છે. તો અર્જુન લિમિટેડની ચોખ્ખી મિલકતની ગણતરી આપણે જે પહેલા ચેપ્ટરમાં શીખેલા છે એ જ રીતનું સ્ટેપ નંબર 1 ચોખ્ખી મિલકતની ગણતરી. તમારે અહીંયા એક સાઈડ અર્જુનનું એક સાઈડનું છે એ ક્રિષ્નાનું કરી શકો છો. અહીંયા બધું છૂટું છૂટું છે. હવે અહીંયા શેરની યાંત્રિક કિંમતમાં પાઘડી સહિતનું લેવાનું હોય. ઓલા પહેલાં આગળના સમમાં પાઘડી નહોતી આપી એટલે નહોતી લીધી. અહીંયા 25 નંબરના સમની અંદર પાઘડી આપી છે તો લઈ લેવાની. પાઘડી 60, યંત્ર 1 ને 20, રોકાણો 20, સ્ટોકના 20, દેવાદારના 65, રોકડ 20, લેણી હુંડી છે ટોટલ છે 3,20,000. દેવાદારની અંદર છે ડીબે 21, લેણદાર છે 50, દેવી હુંડી છે બાદ કરતા 1,40 ચોખ્ખી મિલકત. ક્રિષ્નાની વાત કરીએ છીએ. પાઘડી 30 છે, યંત્ર છે 1,56,000, રોકાણો 20ના, સ્ટોક છે 50નો, દેવાદાર છે 55, 9, 20 અને દેવાની વાત કરીએ. ડીબે છે 1, 30 અને 10, 1,40 ચોખ્ખી મિલકત 2. સ્ટેપ નંબર 2 શેરની યાંત્રિક કિંમત તો કે શેરની સંખ્યા. અર્જુન લિમિટેડ ક્રિષ્ના લિમિટેડ તો કે એની ઇક્વિટી શેર મૂડી કેટલી છે તો કે ઇક્વિટી શેર મૂડી બેલેન્સ શીટની અંદર આની ₹1,00,000 છે. આની છે ₹80,000. આને ₹10ના ભાવમાંથી ₹5 ભરેલા છે. આને ₹10ના ભાવમાંથી ₹4 એટલે બંનેના ઇક્વિટી શેરની સંખ્યા ₹20,000. યાંત્રિક કિંમતની ગણતરી સૂત્ર છે પાઘડી સહિતની ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. અર્જુન લિમિટેડની ચોખ્ખી મિલકત છે અહીંયા ₹1,40,000 અને 20,000 છેદની અંદર ગાઉડ કરતા ₹7 આવ્યા. એના અહીંયા ₹2,00,000 છે. 20,000 ડાઉટ કરતા અહીંયા ₹10 આવ્યા છે. હવે અહીંયા ખરીદ કિંમતની ગણતરીની વાત કરીએ છીએ. અહીંયા અર્જુન લિમિટેડ છે, અહીંયા ક્રિષ્ના લિમિટેડ છે. અર્જુન લિમિટેડને કેટલા રૂપિયા આવ્યા તો કે 7, ક્રિષ્ના લિમિટેડને કેટલા આવ્યા તો કે 10. હવે બે એક ઘડિયાની અંદર આવતી નથી એટલે આને સમાન કરવા માટે આને 10 વડે ગુણવા પડે, આને સમાન ગણવા માટે 7 વડે ગુણવા પડે એટલે ₹70 છે એ સમાન પ્રાપ્ત થાય. હવે આપણે જે કંપની અર્જુન લિમિટેડે 10 શેરના બદલામાં ક્રિષ્ના લિમિટેડનો ₹7નો શેર છે એટલે જૂના સામે નવા તો કે 10/7 તો અહીંયા ક્રિષ્ના છે એ બંધ થઈ જાય છે એટલે જોવાનું તો ક્રિષ્નાનું કેટલું છે તો કે 20,000. તો 20,000 એ કેટલા તો કે 14,000ના શેર. હવે 14,000ના શેર છે, 14,000ના શેર છે એને કેટલા રૂપિયા લખ્યા અહીંયા ભરેલા છે તો કે ક્રિષ્નાના તો કે ₹4. તો અહીંયા 4 એટલે ₹56,000 થયા. હવે એની કિંમત કેટલી આવી છે નવી તો કે 10 આવી છે. તો હવે પ્રીમિયમ એમાંથી અલગ પાડવાનું છે કે આ ₹10માંથી ₹4 જાય તો ₹6 પ્રીમિયમ છે. તો શેર પ્રીમિયમ અહીંયા 14,000 × 6 એટલે 84 અને અહીંયા ખરીદ કિંમત એની 1,40. હવે અહીંયા ખ્યાલ છે તમને કે આમ નોંધ છે 3 નંબરનું સ્ટેપ લગીને જ હોય. આમ નોંધ તો કે અર્જુન લિમિટેડ બંધ થઈ જાય છે એટલે એની આમ નોંધ હોય. ક્રિષ્ના લિમિટેડ ચાલુ રહે છે એટલે અર્જુન લિમિટેડને ચોપડે આમ નોંધ. એની પાઘડી ઉધાર, એના યંત્ર ઉધાર, એના રોકાણો ઉધાર, એનો સ્ટોક ઉધાર, એના દેવાદાર ઉધાર, એની રોકડ ઉધાર, એની લેણી ઊંડી ઉધાર, એના
ડીબે જમા, એના લેણદાર જમા, એની દેવી ઊંડી જમા, એની અર્જુન લિમિટેડ છે એની લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત છે એ ચૂકવવામાં આવે છે ત્યારે તો કે અર્જુન લિમિટેડની ખરીદ કિંમત ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આપ્યા તેના, તે પ્રીમિયમ આપ્યું તેના. હવે યાંત્રિક લેણું દેણું રદ કરવામાં આવે છે ત્યારે લેણદાર ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે દેવાદાર ખાતે જમા 10,000 રૂપિયા. આંતરિક દેવી હુંડી અને લેણી હુંડીની અંદર રદ કરવામાં આવે છે ત્યારે અહીંયા લેણદાર દેવાદારની અંદર રદ કર્યું, અહીંયા લેણી હુંડી દેવી હુંડીની અંદર રદ કર્યું તેનું, એટલે દેવી હુંડી ખાતે ઉધાર, તે લેણદાર ખાતે જમા. સ્ટોકની અંદર નફાની વાત કરેલી છે ત્યારે પાઘડી ખાતે ઉધાર 2500 અને તે સ્ટોક ખાતે જમા. તો એ આપણે અહીંયા ખબર છે કે ડાયરેક્ટલી સરી શકીએ છીએ કે 10,000ના 25% કેટલા થાય તો કે 2500. હવે બેલેન્સ શીટની વાત કરીએ છીએ તો કે આપણે જે વસ્તુ ક્રિષ્ના છે એ ચાલુ રહીએ છે એટલે ક્રિષ્નાનું બધું લખવાનું છે અને અર્જુન છે એ બંધ થઈ જાય છે એટલે અર્જુનનું જેટલું હોય તેટલું. તો ઇક્વિટી શેર મળી એમાં અર્જુનની છે એ બંધ થઈ જાય છે એટલે આપણે લખીએ એની 56,000 રૂપિયા. ક્રિષ્ના છે એ ચાલુ એ લઈએ છે એટલે એને 80,000 રૂપિયા. આઉટ 136. શેર પ્રીમિયમ છે આપણે અર્જુનનું લખ્યું છે આ 84,000 રૂપિયા. અનામતો છે એ આપણે આ ક્રિષ્નાની લખી છે 60,000 રૂપિયા. ડિવિડન્ડ સમતુલત છે એ ક્રિષ્નાનું લખેલું છે આપણે 40,000 રૂપિયા. નફા નુકસાન ખાતું ક્રિષ્નાનું લખેલું છે જે 20,000 રૂપિયા. ન ખ્યાલ આવે તો લખતા જજો કે કેનું છે આ જે ચાલુ રહે છે તેનું. ડીબે છે અહીંયા ક્રિષ્ના અને એ તો 1 20ના છે અને 20ના છે એટલે આઉટ કોલમ છે. અને લેણદાર છે જે ક્રિષ્ના છે અને અર્જુન છે એમાંથી યાંત્રિક લેણું દેવું 10,000 રૂપિયા બાદ કરીએ એટલે આઉટ કોલમ 70. દેવી ઊંડી છે ક્રિષ્ના અને અર્જુનની 20, એમાંથી યાંત્રિક લેણું દેણું રદ કરીએ એટલે 10,000 રૂપિયા આઉટ કોલમ. અને ટોટલ આવે છે પછી અહીંયા. હવે આપણે અહીંયા ભલે ખાતાના વર્ષમાં બેલેન્સ શીટ લખેલી છે, તમારે છે એ ફોર્મેટ ઊભાના લખવાની છે. આ તો બહુ જૂનું છે એટલે ખાતાના વર્ષમાં બેલેન્સ શીટ લખેલી છે. તમારે મેં પહેલા ચેપ્ટરમાં જે બેલેન્સ શીટ 2013ના રૂલ્સ પ્રમાણે બનાવી છે એ રીતની ઊભી લખવાની છે. અહીંયા પાઘડી છે ક્રિષ્નાની એટલી છે, અર્જુનની એટલી છે, એમાં સ્ટોક નફો 2500 છે એ આઉટ કરી પ્લસ કરી અને 92,500 આઉટ. યંત્ર છે ક્રિષ્ના અને અર્જુનના, રોકાણો છે ક્રિષ્ના અને અર્જુનને, સ્ટોક છે ક્રિષ્ના અને અર્જુન, એમાં સ્ટોકમાંથી બાદ કરવાનું છે, પાઘડીની અંદર પ્લસ કરવાનું છે. દેવાદાર છે ક્રિષ્ના અને અર્જુનના, એમાં યાંત્રિક લેણું દેણું રદ 10,000 બાદ કરવાનું. રોકડ છે એ ક્રિષ્ના અને અર્જુનની, અહીંયા રોકડ બેંક ખાતું ચેક કરવાનું આવતું જરૂર જ નથી રહેતી. લેણી મૂંડી છે એ ક્રિષ્ના અને અર્જુનની, લેણું દેણું રદ કરવાનું છે. હવે એ જ રીતનો બુકનો સમ છે 27માં. જીવન લિમિટેડ અને સંગ્રામ લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ આપવામાં આવેલા છે. એમાં જીવન લિમિટેડ સંગ્રામ લિમિટેડને નીચેની શરતોએ સમાવી લે છે. જીવન લિમિટેડને ચોપડે કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 10% ઓછી, અને જ્યારે સંગ્રામ લિમિટેડની ચાલુ મિલકતો રૂપિયા 1,76,000નો સ્ટોક છે જે 10% વધુ કિંમતે આંકેલો છે. ખરીદ કિંમત પેટે સંગ્રામ લિમિટેડના 10 ઇક્વિટી શેરના બદલામાં જીવન લિમિટેડના 3 ઇક્વિટી શેર પૂરા ભરપાઈ ગણીને બંને કંપનીની શેરની યાંત્રિક કિંમત ધ્યાનમાં લેવી અને જરૂરી રકમ રોકડમાં લાવી જરૂરી ખાતા અને જીવન લિમિટેડને ચોપડે આમનોંધ થઈ તૈયાર કરો. તો અહીંયા પહેલું હવાલાની ગણતરી છે. જીવન લિમિટેડની ચોખ્ખી મિલકતની ગણતરી છે. એમાં કાયમી મિલકતો છે ચોપડે કિંમત આપવામાં આવેલી છે 21,16,000ની છે, જેની અંદર બજાર કિંમત કરતાં 10% ઓછી છે. કે ધારો કે બજાર કિંમત છે એ 100 છે, 10% ઓછી છે તો 90, તો 90 એ 100 તો 21,60 એ કેટલા તો કે 24 લાખ રૂપિયા એની બજાર કિંમત થાય. જે આપણે આગળ પહેલા ચેપ્ટરની અંદર આ હવાલો આવી ગયો છે તેવો 90 એ 100 તો 21,60 કેટલા તો કે 24, એટલે કાયમી મિલકત છે 24 એ ચાલુ મિલકત છે એ 72,000 રૂપિયા છે. એટલે ટોટલ એનો અહીંયા આવે છે 31,20,000 રૂપિયા. એમાં દેવા બાદ કરીએ છીએ, એમાં ડીબે 6 લાખ રૂપિયાના, લેણદાર 6 લાખ રૂપિયાના, એટલે ચોખ્ખી મિલકત આવે છે એ 6,6,12 બાદ કરતા. સંગ્રામ લિમિટેડની વાત કરીએ છીએ તો કે સંગ્રામ લિમિટેડની અંદર આપણે 1,76,000નો સ્ટોક છે જે 10% વધુ કિંમતે બતાવેલો છે. ધારો કે એની બજાર કિંમત છે એ 100 છે, 10% વધુ છે 110 છે, તો આપણે 110 ચોપડે કિંમત હોય ત્યારે એની મૂળ કિંમત છે એ 100 છે. 176 કેટલી હોય? 176 એની કિંમત હોય 1,60. તો કાયમી મિલકત છે એની 12 લાખ અને ચાલુ મિલકત 176 છે. એમાંથી આપણે 576 માંથી 176 બાદ કરો એટલે 4 લાખ રૂપિયા. રોકાણો છે એ 2 અને સ્ટોક છે એ 16.
દેવાની અંદર ડીબી અને લેણદાર સ્ટેપ પૂરું થઈ ગયું ચોખ્ખી મિલકત. સ્ટેપ નંબર 2 ની અંદર વાત થાય શેરની યાંત્રિક કિંમત. શેરની યાંત્રિક કિંમતની અંદર વાત થાય છે જીવન લિમિટેડની બેલેન્સ શીટની અંદર એની ઇક્વિટી શેર મૂડી આપવામાં આવેલી છે 16 લાખ રૂપિયા. તો 16 લાખ રૂપિયા છે, 100 રૂપિયા લેખે ભરેલું છે એટલે એ 16,000 રૂપિયા અને 12 લાખ રૂપિયા છે અને એ 50 રૂપિયાના ભાવ છે અને 50 રૂપિયા લેખે ભરેલા છે એટલે અહીંયા થાય એના આંતરિક કિંમત પાઘડી સહિતની ચોખ્ખી મિલકત શેરની સંખ્યા. એમાં જીવન લિમિટેડ છે એના ભાવ આવે છે 120, સંગ્રામ લિમિટેડ છે એના ભાવ આવે છે 40. હવે 40 અને 20 એટલે 4 તેરી 12 થાય, 4 તેરી 12 થાય આ રીતના, રાઈટ. એટલે 40 છે એમાંથી અહીંયા મીંડું વયું ગયું, અહીંયા મીંડું વયું ગયું. આગળના સમ મુજબ અહીંયા ખાલી 12 આવે છે, અહીંયા ખાલી આવે છે 4. ખરીદ કિંમતની ગણતરી સ્ટેપ નંબર 3. ઇક્વિટીના બદલામાં ઇક્વિટી શેર. ઇક્વિટીના બદલામાં ઇક્વિટી શેર તો કે 10/3 તો 24 કેટલા તો કે 72. ઇક્વિટી શેર મૂડી 72 ગુણ્યા 100 પ્લસ 20 પ્રીમિયમ પ્લસ રોકડ મિસ અવેજ એટલે કે 96. ખાતા વહીને ખતમણી મામીની ખાતું તો કે કાયમી મિલકતો, ચાલુ મિલકતો, રોકાણો, ડીબી અને લેણદાર એટલું લખાઈ ગયા પછી ઇક્વિટી શેર હોલ્ડરની અંદર ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, પ્રાથમિક ખર્ચા, નન્નું ખાતું. ત્યારબાદ જીવન લિમિટેડ એટલે કે નવી કંપની ઇક્વિટી શેર મૂડી છે, શેર પ્રીમિયમ છે, રોકડ છે, ખાતું પેક કરતા 96,000 છે એ મામીની ખાતાની જમા બાજુ. નેક્સ્ટની અંદર રોકડ અને બેંક ખાતું તો રોકડ અને બેંક અહીંયા 96,000 છે, અહીંયા 96,000 છે ઇક્વિટી શેર હોલ્ડરને ખાતે જાય. નવી કંપનીનું શેર મૂડીનું ખાતું તો કે અહીંયા નવી કંપનીની શેર મૂડી છે એ પ્રીમિયમ સાથે લખવાની હોઈ શકે છે એટલે 8,64,000. આ અહીંયા ખાતું પેક કરતા 864 ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જાય. ત્યારબાદ મામીની ખાતું પેક કરતા 4,000નો ડિફરન્ટ છે, 4,000નો ડિફરન્ટ અહીંયા એટલે આ ખાતું થઈ ગયું સરફર. ત્યાર પછી બુકનો 24 નંબરનો સમ છે શિવ લિમિટેડ અને પાર્વતી લિમિટેડ. તો શિવ લિમિટેડની કાયમી મિલકતો છે એમાં એટલી પેટર્ન છે માંડી વડવાની છે એટલે આઉટ કોલમ છે એ એટલી થાય છે, દેવાદાર છે એટલા છે, લેણદાર છે એટલા છે, સ્ટોક છે એટલા છે, બેંક સિલક છે એટલા છે. દેવાની અંદર ડીબે છે, લેણદાર છે, દેવી હુંડી છે એટલે ચોખ્ખી મિલકત. એ જ પોઝિશનની અંદર મેં તમને પહેલા ચેપ્ટરમાં ગણાવ્યું છે એ મુજબ જ ગણવાનું. પાર્વતી લિમિટેડની છે કાયમી મિલકત, ચોખ્ખી મિલકત, લેણી હુંડી, સ્ટોક, બેંક સિલક અને બાદની અંદર દેવા તો કે લેણદાર અને દેવી હુંડી તો કે ચોખ્ખી મિલકત અહીંયા લખેલી છે. હવે સેકન્ડ નંબરનું સ્ટેપ, સેકન્ડ નંબરના સ્ટેપની અંદર આંતરિક કિંમતની ગણતરી એટલે કે શિવ અને પાર્વતી તો કે એની શેરની સંખ્યા એટલી છે, એની શેરની સંખ્યા એટલી છે. અહીંયા 150 રૂપિયા લેખે ભરેલા છે, અહીંયા 80 રૂપિયા લેખે ભરેલા છે એટલે આ શેરની સંખ્યા. યાંત્રિક કિંમત પાઘડી સહિતની ચોખ્ખી મિલકત છે અને ઇક્વિટી શેરની સંખ્યા છે. તો ઇક્વિટી શેરની સંખ્યા અહીંયા 10,000 રૂપિયા છે એટલે અહીંયા ભાવ આવે છે 160 અને અહીંયા આવે છે 90. તો એ મીંડું છે એ જતું રહે છે, રાઈટ. શિવ અને પાર્વતી ઇક્વિટીના બદલામાં ઇક્વિટી 4 હાથ તો 10,000 કેટલા તો કે 17,500. તો ઇક્વિટી શેર મૂડી 17,500 80 રૂપિયાનો ભાવ છે અહીંયા તો 80 રૂપિયા હોય. એનો નવો ભાવ કેટલાનો છે પાર્વતીનો તો કે 90નો છે. તો કે 90 - 80 એટલે કે 10 રૂપિયા છે એ પ્રીમિયમ છે પ્લસ અહીંયા રોકડ એટલે કે ખરીદ કિંમત બેલેન્સ શીટ. તો જે પાર્વતી છે એ ચાલુ રહેવાની છે એટલે એનું બધું લખવાનું છે. ઇક્વિટી શેર મૂડી છે જે શિવ અને પાર્વતી, શેર પ્રીમિયમ છે એ ખાલી અહીંયા છે પાર્વતીનું એટલે શિવનું, સામાન્ય અનામત જે શિવની, ડિબેન્ચર તો કે ખાલી શિવના, લેણદાર તો કે શિવ અને પાર્વતી, આંતરિક લેણું દેણું બાદ કરવાનું, દેવી હુંડી શિવ અને પાર્વતી, યાંત્રિક લેણી હુંડી બાદ કરવાની, કાયમી મિલકતો શિવ અને પાર્વતી, લેણ દેવાદાર શિવ પાર્વતી, યાંત્રિક લેણું દેણું રદ, લેણી ઊંડી શિવ પાર્વતી, યાંત્રિક લેણું દેણું રદ, સ્ટોક શિવ પાર્વતી, યાંત્રિક લેણું દેણું રદ, બેંક તો કે શિવ પાર્વતી, બેલેન્સ શીટ પૂરી. બુકનો 20મો સમ છે સંદીપ લિમિટેડની ચોખ્ખી મિલકતની ગણતરીમાં કાયમી મિલકતો છે, દેવાદાર છે, લોન છે, સ્ટોક છે અને મિલકતની અંદર લેણદાર બાદ કરતા એટલે ચોખ્ખી મિલકત છે. ખરીદ કિંમતની ગણતરી ઇક્વિટી બદલામાં ઇક્વિટી 3 અને 4 તો 10,000 કેટલા તો કે 10,000 કેટલા આવે છે તો કે અહીંયા સૌ પ્રથમ તો પહેલાં એવું કહેવા માગે છે કે
33.33 તો ઇક્વિટી શેર પોઈન્ટ છે એ 33.33 ગુણ્યા 10 એટલે કે 33,330 પ્રીમિયમ છે 33,25 એટલે કે 83,325 એટલે ટોટલ છે એમાં રોકડ 0.33 એ 45 તો કે 15 રૂપિયા તો ખરીદ કિંમત એટલી. એમાં આગળનું 3 નંબરનું પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી. તો મૂડી અનામત એમાં સ્ટોકમાં નફો કીધો છે 15,000 20% નફો છે તો 100 એ 20 તો 120 120 એ 20 તો 15 એ કેટલો તો કે 2500 રૂપિયા નફો. પહેલા નંબરનો સમ. સંદીપ લિમિટેડની આમ નોંધ. કાયમી મિલકત ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, લેણદાર ખાતે જમા, મૂડી અનામત ખાતે જમા, સંદીપ લિમિટેડ ખાતે જમા. ખરીદ કિંમત ચૂકવવામાં આવે ત્યારે સંદીપ લિમિટેડ ખાતે ઉધાર, ઇક્વિટી શેર ખાતે ઉધાર, પ્રીમિયમ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, યાંત્રિક લેણું દેણું રદ કરવામાં આવે ત્યારે લેણદાર ખાતે ઉધાર, દેવાદાર ખાતે જમા. લોન છે એ રદ કરવામાં આવે છે ત્યારે સંદીપ લિમિટેડની રોન્ડ ખાતે તે એવરેસ્ટ લિમિટેડ ખાતે જમા. સ્ટોકમાં નફો રદ કરવામાં આવે ત્યારે મૂડી અનામત ખાતે ઉધાર અને તે સ્ટોક ખાતે જમા. તો કે બેલેન્સ શીટ. એવરેસ્ટ અને સંદીપ શેર પ્રીમિયમ, અનામત અને ફંડ ચાલુ રહીએ તેનું, લેણદાર એવરેસ્ટ અને સંદીપ લેણું દેણું રદ, મૂડી અનામત એમાં સ્ટોકનો નફો અહીંયા ન લખવો હોય તો અહીં લખી શકો છો. કાયમી મિલકત એવરેસ્ટ અને સંદીપ, દેવાદાર એવરેસ્ટ સંદીપ, યાંત્રિક લેણું દેણું રદ, સ્ટોક એવરેસ્ટ સંદીપ, યાંત્રિક લેણું દેણું રદ, રોકડ. બુકનો 19મો સમ છે. મનન કંપની લિમિટેડની ચોખ્ખી મિલકતની ગણતરી છે. અન્ય મિલકતો છે એમાં ઘસારા ફંડની જોગવાઈ છે, ચાલુ મિલકતો છે એમાં દેવા છે, તારણવાળી લોન છે, પરચુરણ લેણદાર છે, ચોખ્ખી મિલકત છે. માનસી લિમિટેડની ચોખ્ખી મિલકતની ગણતરી એમાં કાયમી મિલકતો છે, બેંક સિલક છે, ચાલુ મિલકતો છે એમાં દેવા છે, તારણવાળી લોન છે, લેણદાર છે અને ચોખ્ખી મિલકત. યાંત્રિક કિંમતની ગણતરી. સેકન્ડ નંબરનું સ્ટેપ. શેરની યાંત્રિક કિંમત તો કે જીવન અને માનસી. તો કે શેર મૂડી એટલી છે 100 રૂપિયાનો ભાવ છે, શેર મૂડી એટલી છે 25 રૂપિયાનો ભાવ છે, 10,000 અને 8,000 રૂપિયાના શેરની સંખ્યા મળે છે. તો કે યાંત્રિક કિંમત પાઘડી સહિતની ચોખ્ખી મિલકત શેરની યાંત્રિક કિંમત અને 115 રૂપિયા 90 રૂપિયા. 3 નંબરનું સ્ટેપ. પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી. 2 એ 10 તો એટલા એ કેટલા? ઇક્વિટી શેર 50 એ 50 બાદ કરતા 50 એ 10 પ્રીમિયમ પ્લસ રોકડ અને ખરીદ કિંમત અને બેલેન્સ શીટ છે એ જાતે તૈયાર કરવાની છે. બુકનો 22 નંબરનો સમ છે. પરચુરણ મિલકત છે એમાંથી દેવા એક જ લેણદાર થાય છે એટલે ચોખ્ખી મિલકત છે. સ્વીટ લિમિટેડ છે એમાં પરચુરણ મિલકત છે અને શેરો છે એટલે કુલ મિલકતો છે એમાં લેણદાર એક જ બાદ કરો અને દેવાદાર બાદ કરો એટલે ચોખ્ખી મિલકત છે. એની સ્લીમ અને સ્વીટ એની શેરની સંખ્યા 50,000 રૂપિયા આવે છે. 100 એ 100 ભરેલા છે, 30,000 છે એટલે 100 એ 100 ભરેલા છે. 3 યાંત્રિક કિંમત સેકન્ડ નંબરના સ્ટેપની છે. તો પાઘડી સહિતની મિલકત છે 6 લાખ છે એમાં 5,000ના શેર છે એટલે 120નો ભાવ છે. સ્વીટ માટે 375 છે, 3,000 છે, 125નો ભાવ છે. તો સ્વીટ છે એ જૂની છે અને સ્મેલ છે એ નવી છે. તો 125 એ 120 છે તો અહીં મેં તમને અવયવ પાડી નાખ્યા. 125 120 5 વડે ભાંગો એટલે 25 ને 24 તો 25 એ 24 તો 3 એ કેટલા? ઇક્વિટી શેર મૂડી છે, અહીંયા તમને પ્રીમિયમ છે એટલે કે ખરીદ કિંમત. સ્ટોક છે એમાં 20% નફો છે 100 એ 20 120 એ 100 તો 3 એ કેટલો તો કે 5,000. 30 એ કેટલો તો કે 5,000. બેલેન્સ શીટ છે જાતે કરવાનું છે. બુકનો 23 નંબરનો સમ છે. ચોખ્ખી મિલકત 100 10% ઓછી એટલે 90 90 એ 100 તો 108 એ 120 છે. કાયમી મિલકત છે. ચાલુ મિલકત એટલી છે 156 છે. દેવા છે એમાં ડીબે અને લેણદાર છે. ચોખ્ખી મિલકત છે. નિરાલી લિમિટેડની વાત છે. ચાલુ મિલકતો છે 10% છે એ વધુ છે તો 110 એ 100 તો 88 એ કેટલા તો કે 80,000 છે. રોકાણો છે, કાયમી મિલકત છે, ચાલુ મિલકત છે, સ્ટોક છે, દેવાની અંદર ડીબે છે, લેણદાર છે. આશા 8,00,000 8,000 6 એ 50 એટલે 12,000. પાઘડી સહિતની મિલકત 120 અને 40 અવયવ કરીને ટૂંકું રૂપ કરી નાખી શકે છો તમે. 10 એ 3 તો 12 એ કેટલા? 36,000. 100 રૂપિયાનો ભાવ છે, 20 રૂપિયા પ્રીમિયમ, બાકીની રકમ રોકડ મિસ આવે છે. 480
ખાતા વહીને ખતવણી, કાયમી મિલકત, રોકાણો, ચાલુ મિલકત, ડીબીએ લેણદાર, ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રાથમિક ખર્ચ, નનું આશા કંપનીની ઇક્વિટી શેર અને રોકડ, ખાતું પેક કરતાં મામીની ખાતે, અહીં રોકડ, અહીંયા ખાતું પેક કરતાં ઇક્વિટી શેર હોલ્ડરને ખાતે, અહીં આશા લિમિટેડ ખાતું પેક કરતાં ઇક્વિટી શેર હોલ્ડરને ખાતે, મામીની ખાતું પેક કરતાં ઇક્વિટી શેર હોલ્ડરને ખાતે,